આગલા વિડીયોમાં આપણે યુનિટ સર્કલની બેઝિક ચર્ચાઓ કરી હતી. આ વિડીયોમાં આપણે આનાથી એક સ્ટેપ આગળ વધીશું અને યુનિટ સર્કલનું સાઇન અને કોસાઇન સાથેનું કનેક્શન અને આખા સર્કલ પરની બધી વેલ્યુ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું અને સાઇન અને કોસાઇનના ગ્રાફ કેવા હોય છે એને પણ આની અંદર ઇન્ક્લુડ કરીશું. ઓકે, તો જે લાસ્ટ વિડીયોની અંદર આપણે યુનિટ સર્કલ જોયું હતું એને ફરીથી આપણે એકવાર જોઈ લઈએ. તો એ યુનિટ સર્કલની અંદર જે વેલ્યુઝ જોઈ હતી આપણે, ફોર એક્ઝામ્પલ ડિગ્રી ટુ રેડિયન કન્વર્ઝન, અને એ વેલ્યુઝ ફરીથી ફટાફટ આખા સર્કલ પર કઈ રીતે લાવી શકાય એ જાણવા માટે આગળનો વિડીયો ફરીથી એકવાર જોઈ શકો છો. ફાઇન, એના પછી આની અંદર આગળ વધીએ તો 0, π/2, પાઈ, 3π/2, 0 આખું સર્કલ કમ્પ્લીટ છે. સાઇન કોસાઇનની વેલ્યુઝ જ્યારે આપણે શોધતા હોઈએ ને તો 10th ની અંદર તમે શીખ્યા જશો અને પ્રથમ ચરણની બધી જ વેલ્યુ યાદ હશે. અને યાદ ના હોય તો યાદ કરવી જરૂરી છે. આ સૌથી બેઝિક વસ્તુ છે, કારણ કે વારંવાર એની જરૂર પડશે. પરંતુ કેટલાક કિસ્સામાં એવું પણ થતું હોય છે કે 0 થી π/2 ની 0, 30, 45, 60 અને 90 આના સિવાયની પણ કેટલીક વેલ્યુની જરૂર પડતી હોય છે, જેમ કે 120, sin 120, cos 120 યા 180. અને આગળના બીજા ચરણ, ત્રીજા ચરણ, ચોથા ચરણ કોઈ પણ વેલ્યુ તમારે શોધવી હોય તો બિલકુલ આસાનીથી મળી જાય. કારણ કે આમાં ટ્રીક બહુ સિમ્પલ છે કે જે પહેલા ચરણની અંદર જે વેલ્યુ હોય છે ને એ જ વેલ્યુ બાકીના બધા ચરણની અંદર રિપીટ થતી હોય છે વિથ પ્લસ એન્ડ માઇનસ સાઇન. તો આ પ્લસ અને માઇનસ કઈ રીતે લેવાનું અને વેલ્યુને કઈ રીતે યુઝ કરવાની એ એકવાર શીખી લેવું જરૂરી છે. સાઇનની વેલ્યુઝ એડ કરતા જઈએ, પણ સાઇન અને કોસની વેલ્યુ એડ કરવા માટે મેથેમેટિક્સ વાળા એક ટર્મનો યુઝ કરતા હોય છે કે આ જે લાઈન છે એને આપણે જો એક્સ અક્ષ કહી દઈએ અને એ એક્સ અક્ષ ઉપર આપણે એ કોસ થીટાની એક્સ કહી દઈએ અને આ જે અક્ષ છે એની એક્સને આપણે સાઇન થીટાની એક્સ કહીએ. આપણે નીટના મિત્રોને આનું કોઈ ટેન્શન ખાસ લેવાની જરૂર નથી. કારણ કે મેથેમેટિક્સ વાળા જ્યારે આનો ઉપયોગ કરતા હોય છે ને ત્યારે બહુ જ ડિટેલમાં યુનિટ સર્કલ એ લોકો ભણતા હોય છે. પણ બાયોલોજી તમારો સબ્જેક્ટ છે, મેથ્સ અમે ભણતા નથી, તો આપણે કેટલું મેથ્સ ભણવું જોઈએ? જેટલું જરૂર હોય ને એટલું જ. ફરી રિપીટ કરું છું કે બાયોલોજી વાળા નીટના સ્ટુડન્ટ્સે મેથ્સ કેટલું ભણવું જોઈએ? જેટલું જરૂર હોય એટલું. બાકી આની અંદર એક દરિયો છે. મેથેમેટિક્સના ટોપિક્સ એટલા જલ્દી પૂરા થાય એવા નથી હોતા, પણ આપણને જેની જરૂર છે, જેની ફિઝિક્સમાં ખાસ જરૂર પડે છે, એને જ આપણે મોટા ભાગે કવર કરીને આગળ વધીએ તો આપણું કામ ઇઝી થઈ જાય. ફાઇન, આને લખાઈ કઈ રીતે એ એકવાર બતાવી દઉં કે જ્યારે એક્સ અને વાય આમ આપણે લખતા હોઈએ છીએ ને કે એક્સ એન્ડ વાય, તો એક્સ કોમા વાય કરી અને કૌંસ કરતા હોય એ જ રીતે અહીંયા આપણે વેલ્યુ દર્શાવીશું કોસ થીટા કોમા સાઇન થીટા. બરાબર છે? તો 0 ની વાત કરીએ, કોસ 0 1, સાઇન 0 0, તો એને આપણે કૌંસમાં લખીએ તો સૌથી પહેલા વેલ્યુ લખીશું કોસની જે 1 છે અને પછી વેલ્યુ લખીશું સાઇનની જે 0 છે. ફાઇન, આગળ વધીએ તો 30 ડિગ્રી માટે કોસની વેલ્યુ છે √3/2 અને સાઇનની વેલ્યુ છે 1/2. 45 એંગલ માટે સાઇન અને કોસ બંનેની વેલ્યુ સેમ છે, જે છે 1/√2, કોસ માટે પણ અને સાઇન માટે પણ. ફાઇન. અને 60 ડિગ્રી માટે તો કોસની વેલ્યુ છે 1/2 અને સાઇનની વેલ્યુ છે √3/2. અને 90 ડિગ્રી માટે આ બંને વેલ્યુ ઇન્વર્ટ થઈ જાય છે, કોસની વેલ્યુ 0 થઈ જશે, સાઇનની વેલ્યુ 1 થઈ જશે. ઓકે, આ વેલ્યુ છે ડાયરેક્ટ ફટાફટ આપણે બાકીના બધા ચરણની અંદર મૂકતા જઈએ. જેમ કે 0 અને 1 જે ઉપર દેખાય છે એક્ઝેક્ટ નીચે સામેના તરફ જશો એટલે વેલ્યુઝ ચેન્જ થઈ જશે. 0 તો 0 જ રહેશે, પણ 1 નું -1 થઈ જશે. આમાં યાદ રાખજો, 180 ડિગ્રી ફ્લિપ થાય ને એટલે માઇનસ, આ બાજુ પ્લસ હોય તો આ બાજુ માઇનસ. જેમ કે આ 1 0 છે તો આ બાજુ થઈ જશે -1,0. એ જ રીતે 0 1 નું અહીંયા થઈ ગયું 0 -1. ફાઇન. હવે મિત્રો બાકીની બધી વેલ્યુ એક જ ઝટકામાં આપણે મેળવી લઈએ. બહુ સિમ્પલ ટ્રીક છે, ધ્યાનથી સાંભળજો. 0 થી આ એક્સ અક્ષ સાથે આ એંગલ કેટલો બને છે? 30 ડિગ્રી, જેને આપણે રેડિયનમાં π/6 અહીંયા લખ્યું છે. 0 થી એક્સ અક્ષ સાથે 30 ડિગ્રીનો કોણ ઉપર બને તો √3/2 અને 1/2 વેલ્યુ મળે છે. હવે સર્કલની એક સિમ્પલ વસ્તુ કે જેને મેથ્સમાં અંદર કહેતા હોય છે ઓલ STC. આ જે ચરણ છે, આ ભાગ છે એને કહેતા ઓલ, આ ભાગને S, આ ભાગને T અને આ ભાગને કહે છે C. આનો સિમ્પલ મતલબ એવો થાય કે ઓલ મને પ્રથમ ચરણમાં બધા જ ધન, બધા એટલે કયા કયા? સાઇન, કોસ અને ટેન. બીજા ચરણની અંદર, બીજું ચરણ ક્યાંથી ક્યાં હોય? π/2 થી π એટલે કે 90 થી 180. તો બીજા ચરણની અંદર કોણ ધન રહેશે? S.
અને એવું વિચારવાનું હોય કે ભાઈ આ સાઇનનું ઘર છે, સાઇનનું બેડરૂમ છે, એમાં સાઇનની વેલ્યુ પોઝિટિવ હોય, બાકી બધાની વેલ્યુ નેગેટિવ હોય. સાઇનની પોઝિટિવ એટલે કોસ નેગેટિવ, ટેન પણ નેગેટિવ. આ જગ્યા પર આ ટી છે, ટી ફોર ધ હોમ ઓફ ટેન, મતલબ કે ટેનની વેલ્યુ અહીંયા ધન રહેશે, પણ સાઇન અને કોસ બંને નેગેટિવ રહેશે. અને આ છેલ્લું ચરણ કે જે 3π/2 2π છે એટલે કે 270 થી 360, આમાં કોસ ધન રહેશે અને સાઇન અને ટેન એ બંને ઋણ રહેશે. બરાબર, બસ આ જ વસ્તુનું ધ્યાન રાખી અને બધી વેલ્યુ આપણે મેળવી લઈએ. જો ધ્યાનથી, એક્સ અક્ષ સાથે 30 ડિગ્રી પર √3/2 નો 1/2, તો એનાથી એક્ઝેક્ટ નીચે તરફ 30 ડિગ્રી જોઈ લો તો ત્યાં વેલ્યુ કઈ મળશે? તો કે એ જ વેલ્યુ રિપીટ થશે બટ વિથ ધ સાઇન, એટલે કે સંજ્ઞા સાથે. જે વેલ્યુ અહીંયા બંને ધન હતી, પણ આ કોનું ઘર છે? તો કે કોસનું ઘર છે, તો માત્ર ને માત્ર કોસની વેલ્યુ ધન રહેશે અને સાઇનની વેલ્યુ ઋણ થઈ જશે. તો અહીંયા લખીશું કોસની વેલ્યુ જે છે √3/2 એ એની એ જ રહેશે, પણ સાઇનની વેલ્યુ જે 1/2 છે એ થઈ જશે -1/2. ઓકે, વેરી સિમ્પલ. બસ એ જ રીતે વેલ્યુ મૂકતા જાઓ. આ એંગલ છે 45, એક્સ અક્ષ સાથે ધન 45, તો આ બાજુ પણ આ એંગલ થાય 45, તો એ જ π/4 વાળી વેલ્યુ અહીંયા રિપીટ થશે. 7π/4 અને π/4 ની વેલ્યુ સેમ, બટ અહીંયા 1/√2, જ્યારે સાઇનની વેલ્યુ થઈ જશે -1/√2. તો અચાનક જ તમને કોઈ પૂછી કાઢે કે આ 360 - 45, 360 - 45 એટલે કેટલા? તો કે 315. તો એ વેલ્યુ માટે તમારે સાઇન અને કોસની કોઈ પણ વેલ્યુ પૂછી કાઢે. કોસ પૂછે તો 1/√2, જ્યારે સાઇન પૂછે તો -1/√2. અને થર્ડ વેલ્યુ 60 ડિગ્રી માટે ઉપર 60 ડિગ્રી તો નીચે 60 ડિગ્રી. તો ઉપર જે વેલ્યુ છે 1/2, તો એ જ વેલ્યુ અહીંયા આવશે 1/2, અને જે વેલ્યુ √3/2 છે એ વેલ્યુ થઈ જશે -√3/2. મિત્રો, આ સિમેટ્રી છે, યુનિટ સર્કલની સિમેટ્રી. તો જે વસ્તુ રાઈટ સાઈડ છે એ જ વસ્તુ લેફ્ટ સાઈડ મળશે. અગેન સંજ્ઞા સાથે. તો જે રીતે ધન એક્સ અક્ષ સાથે 30 ડિગ્રીના કોણે આ વેલ્યુ મળી હતી, એ જ રીતે ઋણ એક્સ અક્ષ સાથેના 30 ડિગ્રી પર પણ એ જ વેલ્યુ મળશે. પણ અહીંયા એસ ચરણ કોનું છે? સાઇનનું. તો સાઇનની વેલ્યુ ધન, બાકી કોસ અને ટેનની વેલ્યુ ઋણ થઈ જશે. તો આ જગ્યા પર વેલ્યુ જે સામે છે એ જ વેલ્યુ 30 ડિગ્રી માટેની વેલ્યુ ધન એક્સ અક્ષ ઋણ એક્સ અક્ષ 30 ડિગ્રી, તો ગેઇન વેલ્યુ આવશે √3/2, પણ એ કોસની વેલ્યુ છે તો એ થઈ જશે માઇનસ, અને સાઇનની વેલ્યુ જે પ્લસ રહી જશે 1/2. π/4 માટે જે π/4 છે, અહીંયા 3π/4 છે, વેલ્યુ આની આ જ, પણ સંજ્ઞા તો આ થઈ જશે -1/√2, કારણ કે કોસ ઋણ હોય અને સાઇન ધન હશે એ +1/√2 થઈ જશે. અને 60 ડિગ્રી માટે જે ઋણ એક્સ અક્ષ સાથે પણ 60 ડિગ્રીની વેલ્યુ અહીંયા જ આવશે, જે થઈ જશે કોસની વેલ્યુ -1/2 અને સાઇનની વેલ્યુ થઈ જશે √3/2. તો તમને ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછી કાઢો કે ભાઈ બોલો તો સાઇન 120 કેટલા? તો દિમાગમાં આવજો, 120 મને 90 + 30, 90 + 30 મને π/2 + π/6. એ આ જગ્યા પર તમને એંગલ ખબર પડી જાય કે 120 મતલબ આ એંગલ થાય, ત્યાં વેલ્યુ તો એ જ હોય જે વેલ્યુ 60 પર હોય. તો sin 120 = sin 60, મને √3/2 એ પણ કેવી? પોઝિટિવ વેલ્યુ. ઓકે, પ્રેક્ટિસ કરવી પડશે આના માટે, એમની તો નહીં આવડે. છેલ્લું ચરણ બાકી રહ્યું, તમે જાતે પણ કરી શકો છો, છતાં પણ ચલો હું એકવાર બતાવી દઉં. ઋણ એક્સ અક્ષ સાથે નીચે તરફ 30 ડિગ્રી એંગલ પર જાઓ. આ tan છે, tan એટલે કે આ જ વેલ્યુ રિપીટ થાય, પણ સાઇન અને કોસ બંને ઋણ. જો બંને ઋણ હોય તો આ જગ્યા પર આ ઉપરવાળી વેલ્યુ જ રિપીટ થશે. જે વેલ્યુ અહીંયા હતી, જે વેલ્યુ આ જગ્યાએ છે, અહીંયા પણ છે, અહીંયા પણ એ જ વેલ્યુ રિપીટ થશે, પણ -√3/2 એન્ડ -1/2. બોલો તો આના માટે વેલ્યુ શું થશે? તો અગેન યુ નો ધેટ આ π/4 છે, તો એના માટે -1/√2 એન્ડ -1/√2. અને લાસ્ટ વેલ્યુ આપણી જે અહીંયા છે એ થશે -1/2 એન્ડ -√3/2. ઓકે, ઓલ ઓફ ધી સર્કલ કમ્પ્લીટેડ. બધી જ વેલ્યુ જે સર્કલ પર દેખાય છે એ બધી વેલ્યુ તમારી યાદ તો માત્ર ને માત્ર આ જ વેલ્યુ રાખવાની છે, એના સિવાયની કોઈ વેલ્યુ યાદ રાખવાની જરૂર જ નથી. બરાબર છે? પરંતુ પ્રેક્ટિસ માગશે, કેમ કે જ્યારે તમને એંગલ પૂછશે ને, કે કોઈ પણ એંગલ ધારો કે પૂછી કાઢ્યો જે 30ના ગુણાંકમાં હોય, 60ના ગુણાંકમાં હોય કે 45ના ગુણાંકમાં હોય, તો એ વેલ્યુઝ તમારે શાંતિથી જોઈ લેવી પડશે. ઓકે, ફાઇન. બધી જ વેલ્યુઝ આ રીતે જોયા બાદ સાઇન અને કોસાઇનના ગ્રાફ પણ જોઈ લઈએ કે આ વેલ્યુઓ કઈ રીતે સમય સાથે બદલાતી રહેશે. ફોર એક્ઝામ્પલ, જ્યારે આપણે એવું કહેતા હોય કે એંગલ 0 થી 30, 45, 60 આ રીતે જો ફર્યા કરે તો વેલ્યુઝ કઈ રીતે ચેન્જ થાય?
તો ગ્રાફિકલી આ વસ્તુ બહુ જ ઇન્ટરેસ્ટિંગલી ખબર પડતી હોય છે. તો સાઇન અને કોસાઇનના ગ્રાફ પણ જાણી લેવા જરૂરી છે. તો એ ગ્રાફ જાણવા માટે સૌથી પહેલું કામ એ કરીએ કે આપણા આ આખા યુનિટ સર્કલની વસ્તુઓને આપણે સાઈડ પર મૂકી દઈએ થોડીક વાર માટે. ઓકે, અને સાઈડ પર મૂકી રાખીએ અને આપણે ગ્રાફ જોઈએ. ગ્રાફમાં મિત્રો ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે વેલ્યુઝ સ્ટાર્ટ ક્યાંથી થાય છે અને વેલ્યુઝ એન્ડ ક્યાં થાય છે એનું એકવાર ધ્યાન રાખી લેવું જરૂરી છે. એક્સ અક્ષ પર આપણે અહીંયા થીટા લઈ લઈએ, સોરી, અને વાય અક્ષ પર અહીંયા આપણે સાઇન થીટાની વેલ્યુ લઈએ, જ્યારે આ જગ્યા પર આપણે વેલ્યુ લઈશું કોસ થીટાની. બંને વેલ્યુ સિંક્રોનાઇઝેશનની અંદર મૂવ થતી હોય છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, ધ્યાનથી જોજો. ફાઇન. 0 0. સૌથી પહેલી વસ્તુ એ યાદ કરો, સાઇન સ્ટાર્ટ ક્યાંથી થાય છે? સ્ટાર્ટ ક્યાંથી એટલે કે સાઇન 0 પર સાઇનની વેલ્યુ કેટલી હોય છે? સાઇન 0 ઇઝ ઇક્વલ ટુ 0. You can see over there. તો sin 0 is equal to 0. જો ત્યાંથી શરૂઆત કરીએ આપણે તો આનો ગ્રાફ થશે 0 થી સ્ટાર્ટ. ઓકે, એકવાર 0 થી સ્ટાર્ટ થાય પછી વેલ્યુ કઈ રીતે આગળ વધે છે? તો 30 ડિગ્રીની અંદર તો 1/2 થઈ જાય સાઇનની વેલ્યુ, અને 45, 60 અને 90 ડિગ્રીની અંદર વેલ્યુ થઈ જાય છે 1. એટલે કે 0 થી 90 ડિગ્રી સુધીમાં સાઇનની વેલ્યુ થઈ જશે 0 થી 1. તો આનો ગ્રાફ કંઈક આ રીતે આવશે. 0 થી 90 ડિગ્રીમાં એની વેલ્યુ થઈ જાય 1. મતલબ કે આ એંગલ જે થીટા લખ્યો છે ને એ એંગલ થીટા આ જગ્યા પર એંગલ આવશે π/2. અહીંયા પણ લખી દઈએ π/2, જે કોસના આલેખ વખતે પણ કામ લાગશે. ફાઇન. જ્યારે π/2 થી π સુધીની વેલ્યુ જો અહીંયા પાઈ લખી દેવામાં આવે તો જો π/2 થી π સુધીમાં વેલ્યુ 1 ની થઈ જાય છે 0. તો આ 1 થી થઈ જશે વેલ્યુ 0. આ જગ્યા પર લખી દઈએ 1. ઓકે, ફાઇન. એનાથી આગળ શું થાય છે? 0 થી π/2 માટે જો 0 થી π/2 વેલ્યુ થાય છે 0 થી 1, 1 થી 0, 0 to 1, 1 to 0. ધેન એના પછી વેલ્યુ 0 થી -1 થાય છે ને -1 થી અગેન થાય છે 0. તો એના માટે પણ આપણે ફરીથી આગળ ગ્રાફ ડ્રો કરીએ તો એનો આગળ ગ્રાફ અહીંયાથી આ રીતે બનશે, અને એની વેલ્યુઝ જો જોતા હોય તો વેલ્યુ અહીંયા મળશે આપણને 3π/2 અને અહીંયા મળી જશે 2π. ફાઇન. ઓકે, સાઇનનો આલેખ તો ઘણીવાર આવો વેવ ટાઈપ જોયું હશે અને ખબર હશે કે વેવ માટે પણ આ ડ્રો કરીએ છીએ. સાઇન અને કોસાઇન પણ હાર્મોનિક ફંક્શન છે, બરાબર, કે જે વેવ તરંગો અથવા તો આવર્ત રીતે બદલાતી જતી વસ્તુઓ દર્શાવવા માટે ઉપયોગ થાય છે. એનું કારણ જ એ છે કે સાઇનની વેલ્યુ જાતે આવર્ત રીતે બદલાય છે. અને આવર્ત રીતે બદલાવાનો મતલબ શું છે? કે આની વારંવાર એકની એક વેલ્યુ રિપીટ થાય ચોક્કસ સમયાંતરે. જેમ કે એક વખત વેલ્યુ અહીંયાથી પતી ગઈ પછી આ અહીંયા અટકી નહીં જાય, આના એંગલ સતત ફર્યા કરશે. 360 પર અટકે નહીં, 360 ને 360 720 થી ફરી 360 એડ કરો, એ ફર્યા કરશે. જેટલી પણ તમારે વેલ્યુ લેવી એટલી વેલ્યુ અહીંયાથી આગળ ને આગળ વધ્યા જ કરશે. તમને બધી આ જ વેલ્યુ રિપીટ થશે, આના સિવાયની બીજી કોઈ વેલ્યુ નહીં મળે. એમાં ઉપરની વેલ્યુ છે 1 અને આ નીચેની જે વેલ્યુ છે એ તમને મળશે -1. તો સાઇન અને કોસ બંને 1 થી -1 ની વચ્ચે રિસ્ટ્રિક્ટેડ છે. એટલે કે 1 અને -1 થી આગળ નહીં કે પાછળ નહીં, આની વચ્ચે જ વેલ્યુ મળશે, ઉપર તરફ અને નીચે તરફ. ચલો કોસનો ગ્રાફ જોઈએ. કોસના ગ્રાફ માટે બોલો તો કોસના ગ્રાફ માટે સ્ટાર્ટ ક્યાંથી થશે? cos 0 ની વેલ્યુ કેટલી છે? સી ધ વેલ્યુઝ. cos 0 ની વેલ્યુ છે 1. 1 થી ઘટીને થશે વેલ્યુ 0. જો તો શરૂઆત કરીશું આપણે 1 થી, અને 1 થી આની વેલ્યુ ઘટીને થશે 0. પણ ક્યાં સુધીમાં? π/2 સુધીમાં. π/2 પછી શું થશે? તો કે π/2 પછી એની વેલ્યુ 0 થી -1 થાય છે. તો 0 થી આ વેલ્યુ અહીંયાથી જશે -1 સુધી, અને -1 થયા બાદ શું થશે? તો કે -1 થી અગેન 0. તો આટલે સુધીમાં વેલ્યુ 0 થઈ જશે, અને 0 થી પછી ફરીથી વેલ્યુ વધે છે 1 સુધી. તો જેવું આખું સર્કલ કમ્પ્લીટ થાય, જેવું
આખું આપણું સર્કલ કમ્પ્લીટ થતું હોય છે ત્યાં સુધીમાં કોસની વેલ્યુ 1 થી -1 સુધીમાં મળતી હોય છે આપણને. અને એંગલ પણ જુઓ તો π/2, અહીંયા પણ પાઈ, અહીંયા 3π/2 અને અહીંયા પણ 2π. શેપ જોઈ શકો છો. સાઇન 0 થી સ્ટાર્ટ થાય છે, cos 1 થી સ્ટાર્ટ થાય છે. 0 થી 1, 1 થી 0, બંને એક સાથે કદી 1 ના રહી શકે. બંને એક સાથે 0 પણ કદી નહીં રહી શકે. એક મહત્તમ તો બીજો 0, બીજો મહત્તમ તો પહેલો 0. બરાબર છે? બિલકુલ ક્લિયર વસ્તુ દેખાય છે. π/2 પર સાઇન 1 છે, જ્યારે cos 0 છે. 3π/2 પર સાઇન -1 છે, cos 0 છે. ઓકે, આ જે લાઈનો કરી છે ને, એ લાઈનોની વચ્ચે ચરણો પણ સમજી લઈએ. ફોર એક્ઝામ્પલ, અહીંયા ધ્યાનથી જુઓ તો આ પ્રથમ ચરણ છે. આ બાજુમાં જે દેખાય છે એ છે બીજું ચરણ. એના પછી આ જે ભાગ છે એ ત્રીજું ચરણ દર્શાવે છે અને આ છેલ્લો જે ભાગ છે એ ચોથું ચરણ દર્શાવે છે. ચરણની અંદર વેલ્યુઝ જે રીતે બદલાય છે, જે આ પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ, એ બધી જ વેલ્યુ અહીંયા પણ જોઈ શકાય છે. ફોર એક્ઝામ્પલ, પ્રથમ ચરણ 0 થી π/2, સાઇનની વેલ્યુ બધી જ પોઝિટિવ, કોસની વેલ્યુ પણ બધી જ પોઝિટિવ. એ તો ત્યાં વાત કરી હતી આપણે. દ્વિતીય ચરણ, સાઇનની વેલ્યુ પોઝિટિવ પણ કોસની વેલ્યુ નેગેટિવ, એટલા માટે તેને આપણે સાઇન નામ આપ્યું છે. તૃતીય ચરણ, સાઇનની વેલ્યુ પણ નેગેટિવ અને કોસની વેલ્યુ પણ નેગેટિવ, જે અહીંયા પણ જોઈ શકાય છે. અને ચતુર્થ ચરણમાં સાઇનની વેલ્યુ નેગેટિવ છે, જ્યારે કોસની વેલ્યુ પોઝિટિવ છે, એ પણ ત્યાં જોઈ શકાય છે. ઓકે, તો આનાથી ચરણ પણ ખ્યાલ આવી જાય. બીજી એક વાત, સિમેટ્રી ઇમ્પોર્ટન્ટ છે. અને સિમેટ્રીની અંદર તમે જો એક્ઝેક્ટ આ સેન્ટર પાર્ટથી આ બંને ગ્રાફને ફ્લિપ કરો. ફ્લિપ કરો એટલે કે બે ભાગમાં આ બાજુથી મિરર ઇમેજ જુઓ તો ખબર પડશે કે સાઇનની વેલ્યુ નેગેટિવ, લેફ્ટ સાઈડ જે છે, રાઈટ સાઈડ એક્ઝેક્ટ નેગેટિવ વેલ્યુ છે. એટલે કે જો તમે સાઇન -θ લખો ને તો એનો આન્સર આવે -sin θ. જ્યારે કોસ માટે થોડુંક અલગ છે. કોસ માટે તમે લેફ્ટ સાઈડ જે વસ્તુ જો, રાઈટ સાઈડ એક્ઝેક્ટ મિરર ઇમેજ છે. એટલે કે જો આને ફ્લિપ કરવામાં આવે તો બધી જ વેલ્યુ ત્યાં મળશે. એટલા માટે કોસની અંદર કોસ જો -θ કરવામાં આવે તો એની વેલ્યુ માત્ર cos θ જ મળશે. એની વેલ્યુમાં કોઈ ચેન્જ આવતો નથી. આનાથી કહી શકાય કે કોસ એ યુગ્મ વિધેય છે અને સાઇન અયુગ્મ વિધેય છે. યાદ રાખજો, મેથમેટિકલ ટર્મ્સ છે પણ આ યાદ રાખવી જરૂરી વાત છે કે સાઇન અયુગ્મ વિધેય છે અને કોસ યુગ્મ વિધેય છે. કે 0 થી એંગલ તમે પોઝિટિવમાં જાઓ કે નેગેટિવમાં જાઓ, કોસની વેલ્યુમાં ફરક પડતો નથી. પણ સાઇન પોઝિટિવ માટે જે વેલ્યુઝ છે અને સાઇનના નેગેટિવ માટેની વેલ્યુમાં ડિફરન્સ આવી જાય છે. ઓકે, તો આ સાથે આપણા આલેખ અહીંયા પૂરા થાય છે. પણ હવે સાઇન અને કોસાઇનની અંદર જો આપણે એંગલના શિફ્ટ કરીએ તો π/2 આગળ જઈએ, π/2 પાછળ જઈએ, પાઈ આગળ જઈએ, પાઈ પાછળ જઈએ, તો એની વેલ્યુઝમાં કઈ રીતે ચેન્જ આવે છે એ પણ જોઈ લઈએ. તો આ જે ગ્રાફ છે એના ઉપરથી સમજી શકાય કે આની વેલ્યુઝ જ્યારે આગળ અને પાછળ લઈએ તો કઈ રીતની વેલ્યુ બનતી હોય. ફોર એક્ઝામ્પલ, જો આ સાઇનના ગ્રાફને થોડુંક આગળ તરફ લઈ જવામાં આવે, એટલે લખવાની એક રીત હોય છે, જેમ કે સાઇન θ પ્લસ π/2 અથવા તો સાઇન θ પ્લસ 90, તો એની વેલ્યુ કઈ રીતે લખાશે? તો ધ્યાનથી જુઓ તો જો સાઇનને 0 થી π/2 સુધી લઈ જવામાં, અહીંયાથી જો ગ્રાફ જોવામાં આવે તો આ ગ્રાફ સ્ટાર્ટ થાય છે 1 થી, અને 1 થી તો કોસનો ગ્રાફ ચાલુ થાય છે. તો જો સાઇન θ પ્લસ π/2 કહેવામાં આવે તો એ સાઇન નહીં પણ એકચ્યુઅલી છે કોસ. ઓકે, સેમ વસ્તુ કોસ માટે જો એવું કહેવામાં આવે કે cos θ પ્લસ π/2, તો બતાવો શું આન્સર થશે? સર, સાઇન નું θ પ્લસ π/2 કોસ થયું તો કોસ નું θ પ્લસ π/2 સાઇન થાય? ના, ધ્યાન રાખવું પડશે આમાં. શું ધ્યાન રાખવું પડશે? કે કોસ નું જો θ પ્લસ π/2 કરવામાં આવે તો આ જગ્યાથી સ્ટાર્ટ થશે અને અહીંયાથી જ્યારે વેલ્યુ સ્ટાર્ટ થાય તો નેગેટિવ સાઈડ જાય છે, જ્યારે સાઇન નો આલેખ પોઝિટિવ સાઈડ જાય. 0 થી ઉપર તરફ જાય એટલે કે પ્લસ બાજુ જાય તો સાઇન, પણ 0 થી માઇનસ બાજુ જાય તો એ થઈ જશે માઇનસ સાઇન. ઓકે, ફંક્શન ચેન્જ થાય છે. સાઇન નું કોસ અને કોસ નું સાઇન ક્યારે થાય? π/2 નો ચેન્જ હોય તો. π/2 આગળ તરફ હોય તો પણ, π/2 પાછળ તરફ હોય તો પણ. પાછળ તરફ શું થશે ધ્યાનથી જુઓ. જો કહેવામાં આવે કે સાઇન θ પ્લસ π/2 ના સ્થાને સાઇન θ માઇનસ π/2 છે, તો સાઇન θ માઇનસ π/2 માટે સિચ્યુએશન શું થશે? તો અહીંયાથી ધ્યાનથી જુઓ, જો π/2 જેટલું પાછળ લઈ જવામાં આવે,
આ બાજુ ધારો કે અહીંયા π/2 છે -π/2 અને એના માટેની વેલ્યુ અહીંયાથી ડ્રો કરીએ તો કંઈક આ ટાઈપનો શેપ મળશે પાછળ તરફ. જેટલું π/2 માં ઉપર તરફ જાય છે એટલું જ π/2 માં પાછળ તરફ આવશે. તો અહીંયા તો -1 થી સ્ટાર્ટ થાય છે અને -1 થી સ્ટાર્ટ થાય છે. જો નીચે તરફ 1 થી સ્ટાર્ટ થાય તો cos કહેવાય, -1 થી સ્ટાર્ટ થાય તો એને કહેવાય -cos θ. ઓકે ફાઇન. એ જ વસ્તુ cos માટે કે જો આને પાછળની બાજુથી ચાલુ કરવામાં આવે તો સિચ્યુએશન શું થશે? તો પાછળની બાજુથી જો એને ચાલુ કરવામાં આવે તો π/2 જેટલું એને પાછળ ખેંચી લો અને π/2 જેટલું પાછળ ખેંચવામાં આવે તો આ સ્ટાર્ટ થશે 0 થી અને જે 0 થી સ્ટાર્ટ થાય અને ઉપર તરફ જાય એને તો કહીશું sin θ. તો cos માટેની આ વેલ્યુ cos θ -π/2 ઇઝ ઇક્વલ ટુ થઈ જશે sin θ. થોડુંક ધ્યાન રાખી લેવું પડશે આના પર. ઓકે π/2 આગળ જાઓ કે π/2 પાછળ જાઓ. ફરીથી એકવાર ફટાફટ રિવાઇઝ કરી લઈએ. sin θ + π/2 cos θ, cos θ + π/2 - sin θ, cos θ - π/2 sin θ અને sin θ - π/2 cos θ. ઓકે આ જ વસ્તુ 3π/2 માટે પણ જોઈ શકાય. એ તમે જાતે પણ કરી શકો છો પણ જોઈ લો એક વખત. જો 0 થી 3π/2 સુધીનો જમ્પ મારી દેવામાં આવે કે sin θ + π/2 c ક્યાંથી સ્ટાર્ટ થાય છે? નેગેટિવ સાઈડ -1 થી, તો શું કહેવાશે? -cos θ. એ જ વસ્તુ cos θ + π/2 તો 0 થી સ્ટાર્ટ થાય છે ઉપર તરફ તો એને કહેવાશે sin θ. ખ્યાલ આવ્યો? ધ્યાનમાં એક જ વસ્તુ રાખવાની, જો પાછળ π/2 દેખાય એ આગળ તરફ જાય કે પાછળ તરફ જાય, સાઇન નું cos થાય, cos નું sin થાય, પ્લસ માઇનસ જોઈ લેવાનું થશે. બરાબર છે? આ જ વસ્તુ સર્કલમાં પણ જોઈ શકાય છે. સર્કલમાં જોઈએ એની પહેલા બધી વેલ્યુને એક વખત હટાવી દઈએ અને આ જ વેલ્યુઝ સર્કલ પર પણ જોઈ શકાય છે. જો કોઈ પણ એક વેલ્યુ હોય, ફોર એક્ઝામ્પલ અહીંયા π/4 ની વેલ્યુ છે આપણી પાસે અને આ π/4 ની વેલ્યુની વાત કરું છું. ધ્યાનથી જોજો આ જ વસ્તુ અહીંયા સમજવા માટે. જો π/2 નું ચેન્જ કરવામાં આવે તો cos π/4 છે 1/√2 અને એની અંદર 90 એડ કરવામાં આવે. cos 45 + 90 કેટલા થશે? તો અહીંયાથી ડાયરેક્ટ 3π/2 પર પહોંચી જશે. π/4 + π/2 that is 3π/4. તો અહીંયા cos ની જે વેલ્યુ છે પ્લસ ની થઈ જશે માઇનસ. કેમ? કારણ કે આખું ચરણ ચેન્જ થઈ જાય છે અને જે વેલ્યુ તમને આ બાજુ cos ની મળતી હતી એ વેલ્યુ ત્યાં sin ની મળી જશે. sin ની જે વેલ્યુ મળતી હતી એ cos ની મળી જશે. તો એ રીતનો ચેન્જ π/2 નો ચેન્જ એટલે આ ચેન્જ દેખાશે. ફોર એક્ઝામ્પલ અહીંયા cos π/6 છે √3/2, એમાં 90 એડ કરી દો તો પહોંચી જશો તમે આ જગ્યા પર. જે વેલ્યુ કોની હતી? sin ની, એ વેલ્યુ થઈ ગઈ cos ની, પણ કેવી? નેગેટિવ. કે ચરણ બીજા ચરણમાં આવી. તો π/2 ચેન્જ કરતા કયા ચરણમાં જાય છે એના પરથી વેલ્યુ જોઈ શકાય છે. ફાઇન. બીજી વાત, પાઈ નો જો ડિફરન્સ લેવામાં આવે, ફોર એક્ઝામ્પલ sin θ + પાઈ, બહુ સિમ્પલ કામ છે. 0 થી પાઈ સુધી આગળ વધી જાઓ, જે ઉપર તરફ જતા હતા એના જગ્યાએ જઈશું નીચે તરફ. સાઇન નું સાઇન જ રહેશે. કેમ? સ્ટાર્ટ 0 થી થતું, અહીંયા પણ સ્ટાર્ટ 0 થી જ થાય છે. તો sin θ + પાઈ પણ થશે સાઇન જ, પણ થઈ જશે માઇનસ. એ જ રીતે sin θ - પાઈ માટે પણ એવું જ કહી શકાય કે જો પાછળ તરફ પણ આવે તો પાછળ તરફ પણ સિચ્યુએશન એ જ થશે કે અહીંયાથી આગળની વેલ્યુ તમને મળશે આ રીતે, તો અહીંયા પણ થઈ જશે -પાઈ. તો જે વેલ્યુ આગળ તરફ જતા માઇનસ થાય છે, પાછળ તરફ જતા પણ 0 થી માઇનસ તરફ જ આગળ જાય છે, તો એ વેલ્યુ પણ આપણે લખીશું -sin θ. સેમ વે cos માટે પણ cos θ + પાઈ હોય કે cos θ - પાઈ હોય, લેટ્સ ચેક ઇટ આઉટ. વેલ્યુ શું બનશે? તો cos θ + પાઈ જે 1 થી 0 તરફ જતું હતું એ -1 થી 0 તરફ જશે, એટલે વેલ્યુ નેગેટિવ થાય છે, -cos θ. અને એ જ વસ્તુ સેમ ટુ સેમ જો અહીંયા પાછળ તરફ જવામાં આવે તો પણ એ -1 થી સ્ટાર્ટ થશે, એટલે અહીંયા પણ થઈ જશે -cos θ. તો યાદ શું રાખશું? π/2 નું ચેન્જ કરવામાં આવે, એ ભલે π/2 હોય કે 3π/2 હોય, તો sin નું cos, cos નું sin સંજ્ઞા સાથે. જો પાઈ નું ચેન્જ કરવામાં આવે આગળ તરફ કે પાછળ તરફ, તો ફંક્શન એનું એ જ રહેશે, sin નું sin, cos નું cos પણ માઇનસ થઈ જશે. છેલ્લી વાત,
જો 2π નો ચેન્જ કરવામાં આવે તો શું થાય? અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જ્યારે 2π જેટલો તમે ચેન્જ કરાવો ત્યારે 2π ના ચેન્જમાં વેલ્યુ પાછી ત્યાંની ત્યાં જ આવી જાય. ફોર એક્ઝામ્પલ 0 થી સ્ટાર્ટ કરવામાં આવે તો પાછું 0 પર આવશે, π/6 થી સ્ટાર્ટ કરવામાં આવે તો પાછું π/6 પર આવશે. જો 2π એડ કરવામાં આવે, 2π એટલે 360, એક આખું સર્કલ ફરે ને એટલે 360 થાય. તો અહીંયા પણ એ જ વસ્તુ છે, 0 થી 2π પર પાછો ત્યાંના ત્યાં જ, અને શરૂઆત કરવાના છે પાછા ત્યાંથી 0 થી ઉપર તરફ. જે વેલ્યુ તમને અહીંયા દેખાય છે એ જ વેલ્યુ ત્યાં રિપીટ થાય છે. અહીંયા જે વસ્તુ હતી એ જ સિચ્યુએશન અહીંયા પણ રિપીટ થાય છે. એટલે કે 2π નો ચેન્જ કરાવો તો વેલ્યુ એની જ રહે, sin θ પ્લસ 2π sin θ, cos θ પ્લસ 2π cos θ, અને આ રીતે તમે બધી જ વેલ્યુ આ રીતે જોઈ શકો છો. ઓકે ફાઇન. તો આ બધી જ વસ્તુઓમાં આપણને ક્વેશ્ચન થાય કે આનો ઉપયોગ ફિઝિક્સમાં ક્યાં આવે છે? દાખલા ગણવામાં તો બધું તો ઠીક છે, પણ પ્રેક્ટિકલ ફિઝિક્સની અંદર આ વસ્તુનો ઉપયોગ ક્યાં થાય તો એ પણ સમજી લઈએ કે યુનિટ સર્કલ અને બાકીની દરેકે દરેક વસ્તુઓ આપણે શા માટે શીખવી જરૂરી છે. તો એને તો સાઇન કોસાઇનના ગ્રાફ સાથે યુનિટ સર્કલની બધી જ વેલ્યુઓ જે આપણે હમણાં જોઈ. હવે આનો ઉપયોગ ફિઝિક્સની અંદર રિયલ લાઈફ એપ્લિકેશન શું છે એ પણ સમજી લઈએ. અને રિયલ લાઈફ એપ્લિકેશન સમજવા માટે તમારે સમજવું પડશે સરળ આવર્ત ગતિ, જે નો ડાઉટ 11મું પૂરું થાય ત્યારે છેલ્લા ચેપ્ટર્સમાં આવતું હોય છે. છતાં બેઝિકલી આપણે સમજી શકીએ છીએ કે જ્યારે કોઈ ઘટના બનતી હોય અને એને આપણે મેથેમેટિકલ ઇક્વેશનમાં બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકાય એ સમજવાની ખૂબ જ જરૂર છે. ત્યાંનાથી જ ખબર પડશે કે સાઇન અને કોસાઇનનું રિયલ એપ્લિકેશન શું છે. તો જોઈએ. આપણા ગ્રાફ અને સર્કલને એક સાઈડ પર રાખીએ અને સમજીએ કે આ સરળ આવર્ત ગતિ છે શું. અને એ સરળ આવર્ત ગતિ સમજવા માટે એક વસ્તુ સમજી લો. ધારો કે આપણી પાસે કોઈક દોલક છે કે જેની વેલ્યુ પ્લસ અને માઇનસની વચ્ચે ચેન્જ થાય છે. ફોર એક્ઝામ્પલ શરૂઆત કરીએ છીએ આ સેન્ટર પોઈન્ટથી, અને સેન્ટર પોઈન્ટ છે 0. આગળની તરફની મેક્સિમમ વેલ્યુને આપણે કહી દઈએ 1 અને પાછળની તરફની મેક્સિમમ વેલ્યુને કહી દઈએ -1. જો કોઈ ઇન કેસ જેમ કે આપણે હિંચકો ખાતા હોઈએ છીએ, જેમાં આપણે આગળ તરફ જેટલું જઈએ એટલું જ પાછળ તરફ જતા હોય છે, અને આ વસ્તુ આપણી કન્ટિન્યુઅસ ચાલ્યા કરતી હોય છે. એક પેન્ડુલમ લઈ લઈએ, જેને પેન્ડુલમને થોડું દોલનો કરાવીએ તો દોલનો કરતા કરતા આગળ અને પાછળ જેટલો આગળ તરફ જાય એટલો પાછળ તરફ જતો હોય. તો બસ એ જ ઘટનાને ધ્યાનમાં રાખી અને આ સમજવાનો પ્રયત્ન કરીએ. વેલ્યુઝ 0 થી 1 તરફ જાય, 1 થી 0 તરફ જાય, 0 થી -1 ને -1 થી 0 તરફ જતી હોય છે. આ જ વસ્તુને કનેક્ટ કરીએ આપણે યુનિટ સર્કલ સાથે, સાથે સાથે આપણા ગ્રાફ સાથે. સાઇન સાથે કરીએ, પછી કોસ સાથે. સાઇન ની અંદર સિચ્યુએશન શું છે? શરૂઆત કરવાની છે 0 થી. તો એના માટેનો એક પોઈન્ટ અહીંયા બતાવી દઈએ. તો જો સાઇન અને કોસ બંને, સાઇનને અને યુનિટ સર્કલને અને આપણી આ સરળ આવર્ત ગતિને એક સાથે જોઈએ. ધ્યાનથી જોજો. 0 થી આપણો દોલક શરૂઆત કરે છે. એ 0 અહીંયા પણ છે, યુનિટ સર્કલમાં આ જગ્યાએ અને તમારા ગ્રાફમાં આ સ્થાને. જેમ જેમ વેલ્યુ વધતી જશે સમય જતા, ધારો કે આપણો દોલક 0 થી આગળ તરફ વધે છે, તેમ તેમ આ જ વેલ્યુઝ આપણી 0 થી આગળ તરફ જતા જતા આની અંદર 0 થી π/2 સુધી વધે છે. એ જ વેલ્યુ ગ્રાફની અંદર 0 થી π/2 આ રીતે ઉપર જાય છે. અને વેલ્યુઝ જુઓ તો એક્ઝેક્ટ સેન્ટર પોર્શન પર તમને દેખાશે કે અહીંયા વેલ્યુઝ મળશે 1/2. 30 ડિગ્રીની અંદર 1/2 પર પહોંચી જશે. એ પણ 30 ડિગ્રીની અંદર 1/2 પર વેલ્યુ મળી જશે. અહીંયા પણ 30 ડિગ્રી પર જોશો તો 1/2 વેલ્યુ એક્ઝેક્ટ હાફ થઈ જશે. ઓકે, એના પછી આગળ જાઓ તો જે રીતે π/2 થી π સુધીમાં વેલ્યુ એની 1 થી 0 થઈ જાય છે, અગેન અહીંયા π/2 થી પાછો આવશે તો પાછી એની વેલ્યુ 0 થઈ જશે. સેમ વસ્તુ અહીંયા π/2 થી π પર આવશે તો વેલ્યુ પાછી થાય છે 0. આગળ વધીએ તો આ દોલક અહીંયા પાછળ તરફ -1 પર પહોંચશે, ગ્રાફમાં પણ એની વેલ્યુ -1 જશે અને અહીંયા પણ એની વેલ્યુ -1 સુધી પહોંચી જશે. લાસ્ટ કેસ કે જ્યારે અહીંયાથી 3π/2 સુધીમાં પાછો આવશે ત્યારે આની વેલ્યુ જે ઓરિજિનલ હતી એ 0 થઈ જશે. સેમ વસ્તુ અહીંયાથી આની વેલ્યુ પણ 0 થઈ જશે. આ જ વસ્તુઓ આપણે એંગલ સાથે દર્શાવી હોય તો અહીંયા એંગલ પણ એના બતાવી શકીએ છીએ કે 0 થી શરૂઆત કરી, આ 0 છે, અહીંયા પહોંચશે ત્યારે એને π/2 કહી દઈએ, પાછો જ્યારે આવશે ત્યારે એને π કહી દઈએ, અને પાછો જ્યારે
અહીંયા -1 પર પહોંચશે 3π/2 અને સંપૂર્ણ સર્કલ પૂરું કરીને આવે ત્યારે એને 2π કહીએ. દોલકની ગતિ, યુનિટ સર્કલ પરના કણની ગતિ અને તમારા સાઈનના આલેખમાં એ આલેખની ગતિ ત્રણેય વસ્તુને સિન્ક્રોનાઇઝ કરીને જુઓ તો વધારે સિમ્પલ ખ્યાલ આવી શકે છે કે 0 થી 1, 0 થી 1, 0 થી 1 પાછું આવશે, આગળ જશે, પાછું એ જ રીતે આખું સર્કલ ફરશે અને આ જ રીતે અહીંયા આ ગ્રાફ ફરશે. આ જ વસ્તુને જો કોસની અંદર કરવામાં આવે તો કોસ માટેની વેલ્યુઝ પણ આ રીતે જ ચેન્જ થતી હોય છે. એને પણ તમે બતાવી શકો છો આ રીતે કે જેવું 1 થી સ્ટાર્ટ થઈને 0 થાય, કારણ કે cos 0 હોય 1 એટલે cos 0 ની વેલ્યુ શરૂઆત તો આપણે અહીંથી જ કરીશું. એક ઓબ્જેક્ટ 1 થી 0 સુધી પહોંચશે વેલ્યુ ત્યારે આપણે અહીંથી 1 થી 0 તરફ બતાવી શકીએ છીએ અને એ જ વેલ્યુ 1 થી 0 તરફ પહોંચશે. 0 થી -1, 0 થી -1, અહીંયા પણ 0 થી -1, -1 થી પાછો 0 પર પહોંચશે અને 0 થી પાછું 1 પર પહોંચશે. એ અહીંયા પણ જોઈ શકાય છે 0 થી પાછું 1 પર અને અહીંયા 0 થી પાછું 1 પર પહોંચી જશે. તો સાઇન, કોસાઇન આવર્ત વિધેય છે, એનો આવર્ત વિધેય તરીકે ઉપયોગ કઈ રીતે થાય એ બધી વસ્તુઓ તમે આની અંદર જોઈ શકો છો. તો આ સાથે આપણો યુનિટ સર્કલ, એનો SHM સાથેનો ઉપયોગ, સાઇન કોસાઇનના ગ્રાફ, એની બધી જ વેલ્યુ તમે આસાનીથી શોધી શકો છો. ઓકે, આના પછીના વિડીયોમાં બીજા નવા ટોપિક લાવતા રહીશું અને આગળ જોતા રહીશું. થેન્ક યુ.